भगवान मैंने जल्दी का ऊपर लिया। जल्दी का उपाड़ लिया? ये क्या हुआ? अभी बेड़ो पार हुआ। की शेरिंग लेते मनिया खरखा लेते એક જ હાલે છે, એક તો હાલતું ય નથી. આમાં તમારે કહેવાનું છે કે આ કુકર માં કેટલા જણા જમી લે? હાલો કઈ દે. ઓલા 9 બટેકાની શાકની રેસીપી. હા. બટેકાની શાક તો મારે ત્રણે ટાઈમ હાલે એટલે એની રેસીપી હું પૂરેપૂરી આપી દઉં. હાલો હાલો. વસ્તુ આપી દે હું ખાઈ લઉં પણ આ નહીં. આમ નામ મુંજારો થઈ જાય છે. મહેક અહીંયા બટેકા સુધારી રહી છે અને પપ્પાનું ટિફિન તૈયાર કરે છે તો શાક બનાવવા માટે. પપ્પાને આજે ખાલી રસ અને 4 જ રોટલી ખાવી છે. Yes. વધારે ન મૂકતા, હમણાં ફોન આવે તો. મમ્મી આજે અમરેલી થી આવ્યા છે તો ત્યાંથી પપ્પાએ કેરી મોકલાવી છે ને મમ્મી? ઉર્વેશ કુમાર ઉર્વેશ કુમાર માટે કેરી મોકલાવી છે. કઈ મમ્મી છે કેરી? આ કેસર કેરી. તો આ ઉનાળાની પહેલી કેરી છે, આપણે સીઝનની પહેલી કેરી આજે હું ખાઈશ. બાકી અમે રસ લાવતા હતા. મમ્મી તમને મજા આવે છે સુરતમાં? તો વાંધો મમ્મી નહીં. મને શું કે ખબર છે, મને કે અમરેલી હતી ને તો એકલું લાગતું, તો અહીંયા આવી મને કે બહુ સારું લાગે. તો મમ્મી અહીંયા જ રહી જાવ ને હવે હું અમરેલી જાય. એવું છે શું કે દીકરી સાસરે જતી રહે પછી એના ઘરે બહુ રોકાવાનું નહીં. એવું કઈ ન હોય મમ્મી, એ બધું પેલા હતું કા? ના તોય છે અત્યારે. હા. કેમ છે તમને? મમ્મી છે ને નકરા પરસેવામાં જ આટા મારતા હોય એટલે મમ્મી પરસેવામાં હે પરસેવો મમ્મી પહેલી વખત બોલ્યા હાવ હારું જ હે મને. મહેક હા? મને તો ક્યારે કેમ વિચાર આવે મમ્મી પરસેવામાં હે પરસેવો મમ્મી નામાં હે હે વાત તો મને relate થાય, તો અહીંયા મસ્ત મજાનો તમે જોઈ શકો છો ઘર છે મારી પાસે. લોટ બંધાઈ ગયો છે મમ્મી. હે એમ નહીં બંધાય બટા, મારા હાથ નાખવો પડશે. અચ્છા એવું. મમ્મી તમે મને ક્યારેય લોટ બાંધતા તો શીખવાડ્યું નહીં. તારે ત્યાં રોડ બાંધવો જ નથી પછી મારે શું કરું? તોય અને Bread, actually હવે bread ખાય છે. અને એમ તે મારી પાસે એવો સમય નથી હમ તો તને લોટ બાંધતા શીખવાડું. હા એ વસ્તુ મમ્મી એટલું બધું કામ હોય ને કે આમ એને ટાઈમ જ ના હોય કે આવું લોટ ને એવું બધું બાંધતા ઘરનું શીખવાડે. એટલું તો માઇન્ડ થાય એમાં ક્યાં તને શીખવાડું કે? બાકી મમ્મી લોટ બાંધવાની પદ્ધતિ કઈક જુદી જ હોય છે. વાહ. વાહ. કુછ ભી મતલબ લપેટો. કુણી મમ્મીને હે ને આવી રીતે ફૂલાવા પડે થોડાક તો જ હરખો લોટ બાંધે. વાહ. ભગવાન તો મમ્મી અત્યારે લગી ઘાટી કામ भगवान मैंने जल्दी का ऊपर लिया। જલ્દી કા ઉપાડ લિયા? ये क्या हुआ? અભી રે મારો બે બેડો ચાર પાર કલાક. હુआ। એ મને કેટલી એમ કે સાઈડ ટાઈટ કરે છે. સાઈડ હાઈટ કઈ નો ફુલા મમ્મી વાતમાં તમે ભાખરીનો લોટ બાંધી દીધો. ના આપણે રોટલી બનાવી. અહીંયા મમ્મી ઝીણા ઝીણા દાંત કાઢે છે મમ્મી. મજા આવે છે ને તમને? કઈક બોલો તો ખરા મમ્મી. શરમ આવે actually. ના એવું તમે નથી. મારો બોલવાનો મને મોકો આપો તો હું બોલું ને. હા ઈ તો મને છે. મોકો દ્યો કામ કરવાનો યાર, તમે લોકો આવું કરો. તને મોકો આપીશ પણ બેટા થોડી ધીરજ મહેક હમણાં 4-5 દિવસ થાય એવું કહે છે કે મને કામ કરવાનો મોકો આપો. મસ્તીનો બનાવી હમ. મૂક્યો છે. હા. તો એમને કેટલા લીટરની તપેલી? 2 લીટરની, 3 લીટરની? હા, 4 લીટરની છે. હા, તો એકલો આટલો શ્રીખંડ ભરીને મૂકી ઓહો. એને એમ નહીં, પપ્પાને તે જાશું ત્યાં સુધી એમ થઈ રહેશે. ઈ તો 2 દીમાં 3 દી થાય. 2 દિવસમાં તો પૂરું થઈ જાય. ખબર હાંજ કાંઈ તો પપ્પાને પણ મટો અને સ્વીટ બહુ ભાવે. અનિલભાઈ તે મઠો ખાવા બેહો ત્યારે બધાને કહેજો ખરા હાલો મઠો ખાવા. પપ્પાનું પહેલેથી એવું છે. મસ્તીનું સ્વીટ બનાવી. ખાવા બેસે ને તો કોઈ ના ના, આવે. હો, રેખાબેન. દહીં ઘરે મેળવું છે, જમાયું તું, પછી એને ફ્રીજમાં નીતરવા મૂક્યું તું. પછી એમાં કેરીની કટકી, ચીકુની કટકી, બદામ, બોલો. દ્રાક્ષ, આહા, મોઢામાં પાણી આવી જશે. એ વસ્તુ આપી દે હું ખાઈ લઉં પણ આ નહીં. બરોબર. પણ એમ કે આજે આમ અલગ જ લાગે છે કેમ કે આ સીઝન નો પેલો રસ આજે બનશે ને ઈ યાર, આજ છે કેરીમાં ને મને કે મમ્મી આવે છે ને તે કાટ કરે છે. બાકી મમ્મીએ લોટ બાંધી દીધો છે. દરરોજ ચાલુ જ હોય. ન્યાય નથી ખાતી રસ તો. લાડ તો ના મમ્મી અહીંયા ખાય પણ એને હે ને ઓલું પરાણે ખવડાવવું પડે એવું વાહ. તો જ હું ખાય એને ભાઈ. છાશ નથી આપતી ને એટલે એ અહીંયા આવીને મમ્મીને ફરિયાદ કરે. કેવું શું? છાશ તો મહેક ને બહુ જોઈએ. આ કેટલાના છે ખબર છે? બનાવી દીધી. કેટલાના છે?
મને આમ નામ મુંજારો થઈ જાય છે જાજો તો પરસો આમ જ નહીં ફૂકાતો મને કે આ કેટલાનું ના એમને કેટલાનું ઓલા એમ 5 રૂપિયાનું મળતું હોય ને તો 10 રૂપિયાનું લઈ અને આ દુકાને ના દુકાને એવરી ઇન્ડિયન મોમ રિલેટ Yes. રૂપિયો ઓછો ન કરે તો બીજી દુકાનના બગીચા પકડવા હું આવી ને ત્યારે એવું શીખાતા બધાને ટીપ દે પછી ટીપની જગ્યાએ ચોકલેટ લાવ્યા હતા ને ત્યારે દિવાળી આવ્યા ત્યારે તો હું પર્સમાં ચોકલેટ રાખતી ને ટીપ દેવાની ઈચ્છા થાય ને એટલે છે ને હું ચોકલેટ આપી દઉં ઈ નહીં આ હે ને 15,000 ના હે અને ઓલા 9,000 વાળા તો ખોવાઈ ગયા કઈ ઈ તો ગાડીમાં ભૂલી ગયો તો તો ને. ગાડીમાં હજી એક છે 8,000 વાળા હજી એક બીજા 8,000 વાળા તો બીજા પડ્યા છે પાછું. એટલે એમ નો કેતા હવે કોઈ કે શો ઓફ કરે છે પણ મમ્મીને પ્રાઇસ નહોતી ખબર ને એટલે. હા, મમ્મી તો એવું વિચારે કે 12-15,000 માં આખી શેરી ના ઓલા આવી જાય. મમ્મી એવું વિચારે કે આખી શેરી ના આવી જાય કા 100 રૂપિયા વાળા. હો આખી શેરીને લઈ જાવ મને ખરખા લઈ જાવ એક જ હાલે છે એક તો હાલતું ય આપણે ત્યાં ઇનામ વિતરણ ને એવું ચાલુ જોઈએ તમે ન કરતા મમ્મી હે ને નવરાત્રી ઇનામ વિતરણ કરે હો. ચીફ ગેસ્ટ તરીકે જાય મમ્મી. કાંઈ નહીં મમ્મીની હેન્ડસ્પ્રી આપણે આજે જાશું બપોર પછી ત્યારે ચોક્કસ 50,000 ના વાપરતા શું કામ ના મારે એક બાજુની નથી થાતું મમ્મી ને 2,000 ના લઈ દીધા હતા ને તે એક બાજુનું કાઢ નાખ્યું હતું હવે 1,000 નું વધ્યું છે એક બાજુનું ઉડાડી દીધું હે એટલે 1,000 તો નવરા કરી દીધું. છૂટી ગયો છે એક હા. છેડો ક્યારે બંધાવો કોને ખબર મમ્મી નું એવું છે કે એક શેડો અત્યારે કે કોઈ કદાચ કોઈના મમ્મી હેન્ડસ્પ્રી નહીં યુઝ કરતા હોય પણ મમ્મી યુઝ કરે છે મમ્મી- મમ્મીને નાખ્યો ને તો કે આવું કાનમાં ભૂંગળું ભરાય પણ મમ્મી ને હે ને એક કાન આમ થઈ તેને ખાલી રાખવો પડે કેમ કે હે ને કોક બોલાવે કારવે બરોબર ને એટલે એક કાનમાં રાખીને હુઈ જાય ને તો એક જર્મનીની છરી પણ બહુ એક નંબર હા કામ. આ મમ્મી હે ને છરી જે રહી ને હું તમને સામે જ કહું છું તમારે આ શેરી મેં આ શેરી લાવવા વાળાને અમને દેવા વાળાને એટલે વાપરવા આ છરીની કિંમત હે ને મમ્મી માનવાનો એટલો રે હો મમ્મી કે આ શેરી તમને તમારી હાટું હોય એમ તમારા બાઈકમાં કહેતું હોય તો તમારી હાટું મમ્મી. બબ્બે અરે પણ આ છરીની કિંમત 3,000 થી 3,500 રૂપિયા હે તમારી હાટું મેં હાંસવી રાખી મને ખબર હતી કે તમે મને મળશો હું તમને શેરી આપીશ એટલે મારું વેવિશાળ નહોતું થયું ને ઈ પેલા હું લાવ્યો હતો ને મમ્મીએ ત્યાં મોકલી હતી અમરેલી પણ એમ કે આ છરી એટલે એક નંબર આનું જે હું તમને જણાવી દઉં કે આ જે છરી બને ને એ અમારા ગામમાં જ બને જ્યાં હું રહું છું ને ત્યાં જ એની ફેક્ટરી છે. પણ ધાર એટલે કેવું પડે એક વખત ઘરે મહેમાન આવ્યા હતા ત્યારે હું આઈસ્ક્રીમ લઈ જતી હતી હા. તો ઈ છરીથી મેં કટ કર્યું હા. મને ખબર નહીં હાથ મારા સૂન થઈ ગયા હતા એકદમ તો છરીનો કટ અહીંથી આટલો લાગી ગયો હા. હતો. શેરીનું કટ કર્યું પછી અમે એટલા ઉતાવળા માણસો હતા. એટલે અમારી સ્પીડ અરે પણ બહુ શાર્પનેસ છે આમાં આ છરી અને નીચે લોહીના ટીપા પડે છે તો ભાભી કે આ કોના લોહીના ટીપા પડે મેં કીધું, મારા છે પછી જોયું ને ત્યારે ખબર પડી અને બીજું ઈ કે ઓલું ચમચી એનો સેટ આવે ને 50,000 ના સેટ થી ચાલુ થાય છે એનું ચમચીનો ને એનો ભાવ. 50,000 હા અડધા ભારત ની આવી જાય 50,000 મને મૂકવા દે અરે પણ એમ નહીં હું બનાવો હા બટેકાનું શાક બટેકાનું શાક મમ્મી આજે છે ને બટેકાનું શાક ની રેસીપી કહે છે કઈ રીતના બનાવે હાલો. બટેકાનું શાકની રેસીપી હા. બટેકાનું શાક તો મારે ત્રણે ટાઈમ હાલે એટલે એની રેસીપી હું પૂરેપૂરી આપી દઉં હાલો તો ચાલુ બટેકાનું કરો. શાક તો જો મને દાદા શું કહેતા ખબર છે કે આમ કરિયાવરમાં કાંઈ નથી કરવું ઈ કે એમ બટેકાનું શાક. ઈ કે બટેકાના કોથળા જ દેવા છે. બટેકા મમ્મી ને ભીંડાનું શાક બહુ ભાવે ભીંડાનું શાક નથી આવો શાક તો મને બહુ આવી જાય ભીંડાનું શાક નહીં ભીંડાનું શાક તો મને બહુ કરવા દોડે મને ભીંડાનું શાક હોય ને તેથી મારે રોયા વગર રહેવાનું જ નહીં કોઈ દી ના તમે તોય બને ઉપાધિ નાખો. કરો માં મને બહુ ન બધો રાગ થાય તેથી તો હું રોય જ લઉં ભીંડાનું તોય. શાક મને આવડતું જ નહોતું ભીંડાનું શાક તો માઇન્ડ શીખી આમાં તમારે કહેવાનું છે કે આ કુકરમાં કેટલા જણા જમી લે આ કુકર સાચો જવાબ આપે ને એને આપણે મમ્મી એક દી રોકાવા આવશે ને ઘરે. 5 જણાનું શાક થઈ કમ્પ્લીટ એમ નહીં જે સાચો જવાબ આવશે ને એના ઘરે મમ્મી એક દી રોકાવા આવશે બરોબર ને ના ભલું કરે નહીં નહીં મમ્મી કે વગર વાંકે મને પૂછ્યા વગર તમે રોકાવા મોકલો સારું તો એમે તેનું આપણે કોઈ દી કઈ જાતા જ નથી કોઈ ઘરે નહીં જવાનું કોઈ ઘરે જાતા નથી ખોટી મહેમાન ગતિ નહીં કા ક્યાંય નહીં મહેમાન ગતિ તો સમજે આપણને પેલા પ્રથમ કે ગમતું જ નથી કે ચેન જ ન પડે ચેન જ ન પડે તમે લોકો આવી શકો છો અને બીજું ઈ મમ્મી હવે કોઈને ઘેર જમાય નહીં જવાનું કા નહીં. બંધ કર્યું છે રસ ઘણી બધી કેરી કાપી નાખી છે હવે છેલ્લી 2 વધી છે
અને ચપ્પુ બહુ જોરદાર છે એટલે ફટાફટ જાય કા મમ્મી. બાકી અહીંયા મરચું ભરાય છે. ભીંડાનું શાક અને એક છાશ મને છે ને જ્યારે સાંભળે ને ત્યારે હું રોઈ લઉં, જ્યારે મને સાંભળે ને ત્યારે બાકી મને ભીંડાનું શાક એમ ન થાય મને ખાવું અને શાક છાશ કોઈ મને શાક આ બીટું હે ને લાવી છે હાજમોલા. અજમોલા નથી તો આ રહ્યું ઈ તો પૂરી થઈ ગઈ. અને આ છે ગંધ કતીરા. તો હું ગોંદ કતીરા. ગોંદ કતીરા. મેં આ કીધું તમે ગંધ સર્ચ કરીને જરા બેનિફિટ ખાલી જોઈ લેજો. મારે તમને કઈ કેવું નથી નહીતર એમ આ હાજમોલાના શું બેનિફિટ છે? હાથમાં નથી બોલું. તમે આ ખાઈ શકો છો જરૂરથી ને. હા. તમને બધા ન્યુટ્રિયન્ટ મળી જશે. આમાં એડેડ સુગર કે એવું કઈ આવતું નથી. આ મિક્સ સીડ છે કે જેમાં પમ્પકિન સીડ, વોટરમેલન સીડ, સનફ્લાવર સીડ, ચિયા સીડ, ફ્લેક્સ સીડ. બટ તમારે એને પલાળીને પીવાના, એમને તમને ગરમ પડશે. આ બધી જાણકારી ધીમે ધીમે મહેક આપતી રહે. હા. લિજ્જતના પાપડે ખાવ હે. ઈ ગરમ પડે થોડા. ગરમ પડે. બાકી મમ્મીએ મસ્ત અહીંયા છાશ બનાવી છે, લપેટવાની છે. તો હવે મસાલા મમ્મી બોલતા જજો હું નાખો. રાઈ નાખ્યું, જીરું નાખ્યું, હિંગ નાખ્યું. પછી બટેકા નાખી દેવાના હે. ધુમાડા બહુ નીકળે છે અને હવે બટેકા એક પછી એક મમ્મી અંદર. મમ્મી કુકર કરતા બટેકા જાજા નથી લાગતા તમને? બટેકા હારે મારે વ્યવહાર પૂરેપૂરો છે ને હા એટલે બટેકા હમાય જ જાય. બરાબર. બટેકા હારે જ વ્યવહાર તો કર્યો. આમાં પાણી ક્યાં તમે નાખશો? આ કુકર તમે જોઈ શકો છો કે ફૂલ થઈ ગયું છે. બટેકા સિવાય મારે ઉધાર જ દીધું. હા, કોણ બોલાવે છે? તપન, હાલ અહીંયા. ભૂમિ ભાભી સામે બનાવી રહ્યા છે રસોઈ. હાલો કહી દો. હાલો કહી દે. તો અમારે અહીંયા મમ્મી ના બેનપણી સામે ઈ રસોઈ બનાવે, મમ્મી રસોઈ બનાવે છે. સામે સામે સથવારો. એ તો મમ્મીએ મરચું નાખી દીધું છે, ધાણા જીરું નાખી દીધું છે અને હવે ડબ્બો બંધ કરી દીધો છે હળવેકથી. હવે થઈ ગયું ને કા? પાણી નાખીને બંધ કરી દેવાનું કુકર એટલે રેડી. બાકી મમ્મીએ અહીંયા બધું રસનું તૈયાર કરી દીધું છે, બરફ નાખી દીધો છે મમ્મી. આમાં પાણી નાખવાનું કે દૂધ નાખવાનું? દૂધ નહીં નાખવાનું, રસ નેચર સ્વાદ કરી લેવાનો. બરોબર. એટલે બસ આ બરફ નાખ્યો ઓગળી જાય એટલે રેડી. રેડી. બાકી અહીંયા તમે જોઈ શકો છો મહેક કપડા લે છે. એમ હે ફૂકાઈ ગયા બધા. હા તો ભલે ને ત્યાં ઘડી. પણ તોય ઘડીક રેવા દે ને, સુકાઈ જાય હરખા. બાકી આજે તડકો બહુ ઝાઝો છે શેરીમાં, તમે જોઈ શકો છો. અહીંયા બપોરના વાગી ગયા છે 12:24. કંઈક નવું લાવ્યો છે ટૂલ કે એનાથી હાઈટ માપી શકે. તો હવે એ હાઈટ માપશે. મમ્મી અહીંયા ઊભા રહી ગયા છે અને કરણ માપે છે હાઈટ. થયું 1.45. તે કરણની હાઈટ આવી રીતે રાખીને પછી આમ ઉપર લઈ જવાનું એટલે રેડી. બસ 1.65 આવ્યો. બધાએ બેસી ગયા છીએ જમવા. અહીંયા તમે જોઈ શકો છો કે સીઝનનો પેલો રસ એટલે ઘરની આમ કેરી, પ્રોપર કેરીમાંથી બનાવેલો રસ. બટેકાનું શાક છે, રોટલી છે. મમ્મી રેડી. મહેકને રસ નથી ભાવતો એટલે એને ચીર કરી છે. અને કરણ પણ બેસી ગયો છે જમવા. મમ્મી બેસી ગયા છે જમવા. અહીંયા રેડી થઈ ગઈ છે. પાપડ છે, રોટલી છે, શાક છે, ખમણ છે નાયલોન અને સાથે અમદાવાદની પ્રખ્યાત ચટણી. રસ ને બટેકા ને શાક ને બધું ખાઈને મમ્મી સુઈ જવાનું છે ને. ખવાઈ ગયું છે. હાલો હવે સુઈ જાઓ. તો અત્યારે હું ને મમ્મી જઈએ છીએ માર્કેટ. અહીંયા બા લસણ સુધારે છે, પોલે છે, લસણ પોલે છે, સુધારે છે, આવડે છે. અને હેતલ માસી સાડીનું એનું કામ કરે છે. અને સોનલ માસી
સરસ. આવું છે તમારે માર્કેટે? ઓકે. લઈ લે તો બંને અગાસી ઉપર આવી ગયા છીએ અને શું કામ આવ્યા છીએ ને ઈ કરણ કહે છે શું કામ આવ્યા છે. આજે આપણે હે પકોડાનો પ્રોગ્રામ. વાવ, તો તમે જોઈ શકો છો કે અહીંયા અમારે પકોડાનો પ્રોગ્રામ છે અને મમ્મીએ મસ્ત મજાનો માવો બનાવી નાખ્યો. મમ્મી રેડી? રેડી. હું નાખ્યું માવામાં? માવામાં બધું ટોટલી કાલની જેમ દાળ ઢોકળીમાં કેમ બધું નાખ્યું હતું હા, એમ જ છે. પણ હું નાખ્યું હે? જો મહેક કહી દેશે. મહેક હાલો મહેક કે છે શું નાખ્યું? આદુ, લસણ, મરચું, પછી બટેટાનો મસાલો. હેતલ માસી આવી ગયા. હેતલ માસી હાલો કહી દો. હેલો. તો આજે અમારે અહીંયા પકોડાનો પ્રોગ્રામ છે અને ઘરધણી આવી ગયા હે. આલે તું ની હે? આ કાપી. આવડી મોટી ન રખાયથી નાની લેવાય. આવડી મોટી આપણે વલખર બનાવ્યા હતા એમ કહું છું તમને. શું બનાવ્યું તું? પકોડા ને ગોટા બનાવ્યા હતા યાદ તવી હતી. આમાં પકોડો હમાય નહીં. આવડું મોટું નથી લાવી છે. આ પકોડો હમાય? 3 પકોડા હમે. ઓલો વાટકો લેવો એમાં ખાવાનું કામ જોજો. ઓલો તો બટકા કરે છે. જો વાટકામ તવાય. વાટકામાં તળાઈ કઈ રીતે સીટી થઈ? યા એવું કરો મને અમારે આવી જાય એમ. ઈ રેખાબેન ને કુકર ની સીટી વાગે. હાલો તો હવે ચાલુ થઈ ગયું છે બ્રેડ ભરવાનું. હાલો ફટાફટ ઝડપ રાખો આ મારી એક્સપર્ટીઝ છે આ વસ્તુમાં. એમ? હા આ કાયમ ઉરુષ ગાંધીનગર થી આવે ને એટલે આ વસ્તુ બને જ તે. તો ઈ કે માર ખાવા છે કાલનો કેસ માં. જો જીવનમાં કાલ લેવા ગયા કે કે માર 10 દી બનશે. શું લગન ગયા એની છોકરીને મારા લગન. નગર ની સામે તમે કહેતા હતા ને મિલનમાં હા બઈ નતા? બહેન છે બે દુકાનો બંધ છે. આ અમારા પકોડા રેડી થઈ ગયા છે. હું કરણની સાથે બેસી ગયો હું જમવા. અહીંયા છે નેમિસ કાકા. કેમ છે નેમિસ કાકા? મજામાં? મજામાં હો ભાઈ. હવે હું અહીંયા તમારી બાજુમાં આવી ગયો. હમણાં હું પકોડા બનાવતો. પપ્પા બેસી ગયા. કેમ લાગે પપ્પા? મજામાં? ટોપ છે. હા પકોડા કોઈ ખાધા જ નથી. વાવ, સ્પેશિયાલિટી હે કા? હા અને નેમિસ કાકા હે ને પોલીસમાં તો છે જ તે પણ એને ચીઝ વગેરે એ કઈ વસ્તુ ખાતા નથી. એને પેલા ચીઝ હોય ને પછી વસ્તુ હોય ગમે એ. બરોબર ને હે નેમિસ કાકા? હા ચીઝ વગર આપણે વસ્તુ ખાતા નથી. ન ખવાય. નો ખવાય. મમ્મી શાકાહારી ન હોય પાછું. હે? રોટલી શાકાહારી ન હોય. હા એ વસ્તુ છે. અને મમ્મી તેને જમા બેસી ગયા. મમ્મી કેમ લાગ્યું તમને? રેડી? બહુ મસ્ત. મહેક અહીંયા પીરસે હે. હેતલ માસી બેઠા હે. સોનલ માસી. બધું આમાં સાઈઝ છે. હા લબા લબ. હા ચીઝમાં લબા લબ એમ. ચીઝથી ભરપૂર ખાવાનું છે. અને સામે મમ્મી હે ને બનાવે છે પકોડા. મસ્ત સેટઅપ કર્યું છે. હમણાં હું તમને બતાવીશ. આ બહુ ન ખવાય આમાં ન સીતારામ. હું બાકી પટેલ એટલા અત્યારે કામમાં બીઝી હોય છે ને કે સાંજે બહુ મોડા આવે કા? જરી જરી ચોંટી છે. પટેલ તમે શું કરો છો અત્યારે બિઝનેસ? ટેક્સટાઇલ ટેક્સટાઇલ ડિઝાઇન એમ નહીં, તમારી પાસેથી કોઈને વસ્તુ ખરીદવી હોય આમ કાપડ કે એવું જોબ વર્ક કરું છું. જોબ વર્ક કરો છો? અમારે ચણિયા ચોળી છે, સૂટ છે વગેરે એમ્બ્રોઇડરી વર્કમાં, બીટ્સમાં કોઈમાં જરૂર હોય બનાવી આપીએ. પટેલ આપણે 100% બેસ્ટ કામ આપે છે. બરોબર ને? અને જાતે જ તેને કોઈ આપણે કારીગર કે એવું કઈ નહીં, જાતે જ પટેલ બધું ત્યાં ઊભા બધું કામ કરાવે. ઉભા રહીને જ કરાવવાનું. એટલે જલ્દી પટેલને સંપર્ક કરો. કોમેન્ટમાં લખજો. બરોબર ને? તમારા રિલેટેડ કંઈ પણ હોય. બાકી આ બધા કામ કરીને ફ્રી થઈ ગયા છે. મમ્મી જમી લીધું? મજા આવી? પાણી પીસ થાય છે ને? થોડું ઘણું થતું છે. અરે મહે કે અહીંયા પોતું લઈ લીધું. લાય મારી દો, લાય મારી દો નહીં. અને અહીંયા બધાના વાસણનું શોર્ટિંગ થાય છે. મમ્મી રેડી? એમ મમ્મી? બાકી વાસણ તમે જોઈ શકો છો એટલા વાસણ થયા છે. અને આપણે પોલીસ અંકલ ચડ્ડા પોલીસ, જો તમે કઈ રસ્તામાં જોઈ જાવ ને તો ઉભા રહીને એક સેલ્ફી પાડીને અમને મોકલજો. બરોબર ને? તું મને ક્યાં વાય? આજે કેવા નવો કેસ આવ્યો હોય કઈ? હા એક આવ્યો તો ને. શું આવ્યો હતો? હાહુ વહુનો ડખા વાળો.
યુગ આપડી હારે જોડાઈ ગયો છે. બાકી યુગ ટ્યુશન થી વહી આવ્યો છે. લાઈફ ગોઝ ઓન, ઓલવેઝ બી મોટિવેટેડ. વિડીયો અહીંયા પૂરો થાય છે અને તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને વિડીયોનો કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો છે. અને હા, જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, લાઈક શેર કરવાનું ના ભૂલતા. તો કાલે મળી આવે. જય માતાજી, આવજો.